अस्सलामुअलैकुम। ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન ચેપ્ટર 2 એમાં પ્રયોગ પદ્ધતિ. કોઈ પણ વિજ્ઞાન છે તે પ્રયોગ પદ્ધતિ દ્વારા પોતાના અભ્યાસોને આગળ વધારે છે. મનોવિજ્ઞાન પણ એક વિજ્ઞાન છે, તેથી તેમાં પણ પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અને આપણે જોઈ ગયા તેમ 1879માં વિલ્હેમ વુન્ટે જર્મનીના લિપ્ઝિગ શહેરમાં સૌપ્રથમ પ્રયોગશાળા સ્થાપી હતી અને મનોવિજ્ઞાનને વિજ્ઞાનનો દરજ્જો અપાવ્યો હતો. પ્રયોગની વ્યાખ્યા જોઈ લઈએ. પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. નિયંત્રિત પરિસ્થિતિ એટલે કે જેમાં ચોક્કસ નિયંત્રણ હોય. તમે પ્રયોગ કરો છો તો પ્રયોગમાં ચોક્કસ નિયંત્રણો રાખો છો. આપણે આગળ પણ જોઈ ગયા હતા. પ્રયોગમાં આપણે સાધનો હોય છે, એ સાધનોનો ઉપયોગ કરીને તમે કોઈ પણ પ્રયોગ કરતા હો છો. એટલે આ ચોક્કસ સાધનોનો ઉપયોગ કરીને આપણે એક પરિસ્થિતિ ઉત્પન્ન કરીએ છીએ અને એનું નિરીક્ષણ કરીએ છીએ. તિર્સ્નરની વ્યાખ્યા: પ્રયોગે હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી તેમાં જરૂરી નિયંત્રણ મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ છે. પ્રયોગ હંમેશા કોઈ હેતુને લઈને કરવામાં આવે છે અને તેમાં ચોક્કસ શરતો જે છે તે શરતો મૂકીને અમુક કંટ્રોલર જેને કહેવાય તે કંટ્રોલ મૂકીને ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરવામાં આવે છે. એટલે તિર્સ્નરના પ્રમાણે પ્રયોગે હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે ચોક્કસ શરતો છે તે કોઈક હેતુપૂર્વક છે. એટલે હેતુ શાનો છે? પ્રયોગને લગતો હેતુ છે. એના આધારે ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી એમાં જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ છે. BF એન્ડરસન એવું કહે છે, પ્રાયોગિક પરિસ્થિતિમાં એક પરિવર્ત્યમાં હેતુપૂર્વક ફેરફાર કરી તે ફેરફારની અન્ય પરિવર્ત્યો પર શું અસર થાય છે તે જાણવા માટે બે પરિવર્ત્યના પરસ્પરના સંબંધનું કરવામાં આવતું નિરીક્ષણ છે. પ્રાયોગિક પરિસ્થિતિમાં તમારી પાસે ઘણા બધા પરિવર્તીઓ છે. એમાં એક પરિવર્ત્યમાં હેતુપૂર્વક તમે ફેરફાર કરો છો અને એને લઈને બીજા પરિબળોમાં શું ફેરફાર થાય છે, બીજા પરિબળો પર તેની શું અસર થાય છે અને બંને પરિવર્તીઓના પરસ્પરનું શું સંબંધ રહેલું છે તેની અસર નક્કી કરતું નિરીક્ષણ, બરાબર, એને પ્રયોગ કહેવાય. આગળ જોઈએ. પ્રયોગ પદ્ધતિના લક્ષણો. એમાં પહેલું આવશે નિયંત્રણ. જો પ્રયોગમાં કોઈપણ પ્રકારનું નિયંત્રણ ન હોય તો એક પરિવર્ત્યની બીજા પરિવર્ત્યો પર શું અસર થાય છે તે ચોક્કસપણે જાણી શકાતી નથી. એટલે પરિસ્થિતિમાં નિયંત્રણ જ ન હોય તો આપણને પ્રયોગ દરમિયાન જે ઉત્પન્ન થતી અસરો છે તેના વિશે જાણ થઈ શકતી નથી. તેથી પ્રયોગમાં નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. દાખલા તરીકે તમારે જો અમુક ચોક્કસ દવાની અસર કોઈ વ્યક્તિ ઉપર કેવી થાય છે તે તપાસવી હોય તો તમારે એવા વ્યક્તિને પસંદ કરવું પડશે કે જે એ દવા લેતું ન હોય. જો એ જ દવા લેતા વ્યક્તિ ઉપર તમે એ જ દવાની અસર તપાસશો તો તમને એની કોઈ જાણ થવાની નથી. દાખલા તરીકે ઊંઘની ગોળીની અસર કોઈ વ્યક્તિ પર તપાસવી છે તો એવી વ્યક્તિને તમારે પ્રયોગપાત્ર તરીકે લેવું પડશે કે જે વ્યક્તિ ઊંઘની ગોળી લેતી ન હોય પહેલાંથી. એને નિયંત્રણ કહેવાય. બીજું આવશે પરિવર્તન.
પરિવર્તન એ પ્રયોગનું ખૂબ જ મહત્ત્વનું લક્ષણ છે. જો પ્રયોગમાં પરિવર્તન જ કરવામાં ન આવે તો પરિસ્થિતિમાં આગળ શું થઈ શકે તે સમજી જ ન શકાય. પરિવર્તન એ કુદરતી નિરીક્ષણની સરખામણીમાં પ્રયોગ પદ્ધતિને વધારે વૈજ્ઞાનિકતા બક્ષતું લક્ષણ છે. કારણ કે આગળ જોઈ ગયા તેમ કુદરતી નિરીક્ષણમાં આપણે પરિવર્તન કરી શકતા નથી, જ્યારે પ્રયોગ પદ્ધતિમાં આપણે પરિસ્થિતિમાં પરિવર્તન લાવી શકીએ છીએ, જેના કારણે પ્રયોગ પદ્ધતિ વધારે વૈજ્ઞાનિક છે. હવે ઉદાહરણ તરીકે જો ઘોંઘાટની વધારે પડતા અવાજની શિક્ષણ પર કેવી અસર થાય છે તે તપાસવી હોય તો પ્રયોગમાં અવાજ વગરની જગ્યા, થોડા અવાજવાળી જગ્યા અને વધારે અવાજવાળી જગ્યા, આમ અલગ અલગ જગ્યા પર વિદ્યાર્થીઓને ભણાવીને તેમના શિક્ષણની કાર્યક્ષમતા વિશે જાણી શકાય છે. એટલે પરિવર્તન ખૂબ જ જરૂરી છે. આગળ જોઈએ પુનરાવર્તન. પુનરાવર્તન કરવાથી કોઈ પણ પ્રયોગ જે છે તે પ્રયોગના પરિણામોની ચકાસણી દ્રઢ થઈ જાય છે. કુદરતી નિરીક્ષણમાં પુનરાવર્તન શક્ય હોતું નથી, જેના કારણે નૈસર્ગિક પ્રયોગમાં પરિણામોની ચકાસણી થઈ શકતી નથી. જ્યારે તમે પ્રયોગમાં વારંવાર પુનરાવર્તન કરો છો તો પ્રયોગની દ્રઢતા આપણને જાણવા મળે છે અને એ પ્રયોગ વધુ વિશ્વસનીય બને છે. આગળ જોઈએ વસ્તુલક્ષિતા. વસ્તુલક્ષિતા કોને કહીશું તો કે પ્રયોગ દરમિયાન જે નિરીક્ષક છે કે પ્રયોગકર્તા છે તેની કોઈ પણ અંગત માન્યતા, મનોવલણ, પૂર્વગ્રહ વગરનું નિરીક્ષણ એટલે વસ્તુલક્ષિતા. એટલે વ્યક્તિ પ્રયોગમાં પરિણામોને વિશ્વસનીય બનાવવા માટે વસ્તુલક્ષિતા જાણવે એ જરૂરી છે. જો એ પોતાની અંગત માન્યતા, મનોવલણો અને પૂર્વગ્રહો પ્રયોગ સાથે સંબંધ કરાવશે એમને, અથવા પ્રયોગમાં પોતાની અંગત માન્યતાઓને માનશે, મનોવલણોને માનશે અને પૂર્વગ્રહો જે છે તેને આધારે નિરીક્ષણ કરશે તો પ્રયોગમાં વસ્તુલક્ષિતા જણાવવાની નથી. એટલે આવા પ્રયોગો જે થશે કે જેમાં પ્રયોગ કરતાં પોતાની વ્યક્તિલક્ષિતા લાવશે, પોતાની પૂર્વગ્રહ, પોતાની માન્યતા, પોતાના મનોવલણોને રાખીને પ્રયોગ કરશે તો આવા પ્રયોગોના જે પરિણામો મળશે તે પરિણામો નિરીક્ષકને લગતા હશે, જે આવા પ્રયોગો વિશ્વસનીય રહેશે નહીં. આગળ જોઈએ વેરિયેબલ પરિવર્ત્ય. પરિવર્ત્ય એટલે એવી પરિસ્થિતિ કે ઘટના જેમાં પરિવર્તન થઈ શકે છે. ત્રણ પ્રકારના પરિવર્ત્ય છે: સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત પરિવર્ત્ય અને નિયંત્રિત પરિવર્ત્ય. સ્વતંત્ર પરિવર્ત્ય એટલે એવું પરિવર્ત્ય કે પ્રયોગમાં જેની અસર તપાસવાની છે અને પ્રયોગકર્તા જેમાં જરૂર મુજબ પોતાના ફેરફાર કરી શકે એને સ્વતંત્ર પરિવર્ત્ય કહેવાય. બે રીતે સ્વતંત્ર પરિવર્ત્યની અસર તપાસી શકાય છે. એક સ્વતંત્ર પરિવર્ત્યને હાજર કે ગેરહાજર રાખીને, અથવા સ્વતંત્ર પરિવર્ત્યની માત્રામાં ફેરફાર કરીને. દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ છે કે ભાઈ આલ્કોહોલની પ્રયોગપાત્રની સ્મૃતિ પર થતી અસર ચકાસવાના પ્રયોગમાં આલ્કોહોલ પીવડાવવું એ સ્વતંત્ર પરિવર્ત્ય છે. હવે આલ્કોહોલની અસર તપાસવાની છે તો અહીંયા આલ્કોહોલ સ્વતંત્ર પરિવર્ત્ય થયું. આલ્કોહોલ એટલે કે દારૂ. હવે એમાં શું કરીશું? પ્રયોગપાત્રને આલ્કોહોલ પહેલાં આપીશું અને નહીં આપીશું. બીજી વાર આલ્કોહોલની માત્રામાં ફેરફાર કરીશું. એક જૂથને 50 મિલીલીટર આપીશું, બીજાને 100 મિલીલીટર અને ત્રીજાને 150 મિલીલીટર. આમ આલ્કોહોલની માત્રામાં વધારો કે ઘટાડો કરીશું.
બીજું છે આધારિત પરિવર્ત્ય. આધારિત પરિવર્ત્ય કોને કહેવાય? તો કે સ્વતંત્ર પરિવર્ત્યની સીધી સીધી અસર જેની ઉપર પડે છે તેને આધારિત પરિવર્ત્ય કહે છે. આધારિત પરિવર્ત્યને બીજો અવલંબી પરિવર્ત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ આધારિત પરિવર્ત્ય જે છે તે સ્વતંત્ર પરિવર્ત્ય પર આધાર રાખે છે. દાખલા તરીકે ઉદાહરણ જે આગળ જોઈ ગયા કે આલ્કોહોલની પ્રયોગપાત્રની સ્મૃતિ પર થતી અસર, તો એમાં સ્મૃતિ પર અસર તપાસવાની છે. તો સ્મૃતિ જે છે તે આધારિત પરિવર્ત્ય છે. આલ્કોહોલ, દારૂ એ સ્વતંત્ર પરિવર્ત્ય છે અને એની સીધી અસર થશે સ્મૃતિ પર, એટલે એ આધારિત પરિવર્ત્ય ગણાય. આગળ જોઈશું નિયંત્રિત પરિવર્ત્ય. નિયંત્રિત પરિવર્ત્ય કોને કહેવાય? તો કે જ્યારે તમે સ્વતંત્ર પરિવર્તનની અસર તપાસતા હો ત્યારે સ્વતંત્ર પરિવર્ત્ય સિવાયના જે પરિવર્ત્ય આધારિત પરિવર્ત્ય પર અસર ઉપજાવે તેવા પરિવર્ત્યોનું પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તા દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે. તેને નિયંત્રિત પરિવર્ત્ય કહેવાય. એટલે સ્વતંત્ર પરિવર્ત્યની અસર આધારિત પરિવર્ત્ય પર થાય અને આધારિત પરિવર્ત્ય ઉપર જેની અસર જાણે થતી હોય એવા પરિવર્ત્યોને પ્રયોગકર્તા નિયંત્રણ કરે છે. તે નિયંત્રિત પરિવર્ત્ય કહેવામાં આવે છે. જો નિયંત્રણ પરિવર્ત્યનું યોગ્ય રીતે નિયંત્રણ કરવામાં આવે તો જ તમે સ્વતંત્ર પરિવર્ત્યની અસર તપાસી શકો છો. જો નિયંત્રણ આગળ પણ જોઈ ગયા કે જો પ્રયોગમાં નિયંત્રણ ન કરીએ તો પ્રાયોગિક ભૂલ સર્જાય છે. પ્રયોગ પદ્ધતિનું એક ઉદાહરણ જોઈ લઈએ કે થિયામીન વિટામિન છે એક જાતનું થિયામીન. એની બુદ્ધિશક્તિ પર શું અસર થાય છે તે તપાસવા માટેનો પ્રયોગ છે. હવે અહીંયા થિયામીન સ્વતંત્ર પરિવર્ત્ય છે. બાળકની બુદ્ધિ ઉપર તેની શું અસર થાય છે? તો આધારિત પરિવર્ત્ય છે. અને નિયંત્રિત પરિવર્ત્ય અહીંયા થિયામીન સિવાયના બુદ્ધિશક્તિ પર અસર કરતા પરિબળો છે. હવે બાળકની બુદ્ધિશક્તિ પર થિયામીનની અસર થઈ છે કે બાળકની ઉંમર વધવાથી બાળકની બુદ્ધિશક્તિ પર તે વધી છે તે નક્કી કરી શકાતું નથી. તેથી આમાં શું કરવામાં આવે છે? બાળકને થિયામીન આપ્યા પહેલાં તેની બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે અને બાળકને બુદ્ધિશક્તિ ત્યાર પછી બાળકને 6 મહિના સુધી થિયામીન આપવામાં આવે છે અને 6 મહિના સુધી થિયામીન આપીને પછી પાછું બાળકની બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે. હવે જો પહેલાં કરતાં બુદ્ધિશક્તિ વધુ આવે તો થિયામીનની બાળકની બુદ્ધિશક્તિ પર અસર થઈ છે એમ કહી શકાય. હવે આ અભ્યાસ લાંબા સમયગાળાનો છે, એટલે દીર્ઘકાલીન અભ્યાસ છે. તેથી બાળકની બુદ્ધિ ઉપર થિયામીનની અસર થઈ છે કે બાળકની ઉંમર વધવાથી બાળકની બુદ્ધિશક્તિ પર અસર થઈ છે તે નક્કી કરી શકાતું નથી. તો આ બાબતને કંટ્રોલમાં રહેવા માટે કેટલીક મર્યાદાઓ છે. આમાં પ્રયોગ 2 જૂથમાં કરવામાં આવે છે. આ બંને જૂથોમાં ઉંમર, જાતિ, શૈક્ષણિક લાયકાત, સામાજિક અને આર્થિક સ્તરની દ્રષ્ટિએ સંતુલિત કરવામાં આવે છે. એટલે અલગ અલગ ઉંમર, અલગ અલગ જાતિ, અલગ અલગ શૈક્ષણિક લાયકાત, અલગ અલગ સામાજિક આર્થિક સ્તરમાંથી વિધેયો પસંદ કરવામાં આવે છે, એટલે પ્રયોગપાત્ર પસંદ કરવામાં આવે છે. એક જૂથ જે છે તેને નિયંત્રિત જૂથને એક જૂથ જે નિયંત્રિત જૂથ છે તેને થિયામીન આપ્યા વગર તે જૂથની બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે અને બીજા જૂથ જે છે તેને પ્રાયોગિક જૂથ છે એને સતત નક્કી કરેલા સમયગાળા પર થિયામીન આપવામાં આવે છે અને બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે અને ત્યાર પછી બંને જૂથની બુદ્ધિશક્તિની તુલના કરવામાં આવે અને જો પ્રાયોગિક જૂથ એટલે જેને થિયામીન આપ્યું છે તેની બુદ્ધિઆંક જેને થિયામીન નથી આપ્યું એમના કરતાં વધુ આવે તો થિયામીનની બુદ્ધિશક્તિ પર અસર થાય છે એ કહી શકાય. પ્રયોગની મર્યાદા જોઈ લઈએ, લાભ જોઈ લઈએ. પહેલાં પ્રયોગમાં નિયંત્રણ શક્ય છે એ જરૂરી પણ છે. તેના કારણે પ્રયોગમાં સ્વતંત્ર પરિવર્તનની અસર તપાસી શકાય છે જે વિશ્વસનીયતા અપાવે છે પ્રયોગને.
બીજું કે પ્રયોગમાં પુનરાવર્તન શક્ય હોવાથી પરિણામોની વિશ્વસનીયતા સ્થાપિત કરી શકાય છે, તેમજ પ્રયોગ પુનરાવર્તિત કરી તેનો ઝીણવટભર્યો અભ્યાસ શક્ય બને છે. એટલે વારંવાર તમે પુનરાવર્તન કરી શકો છો અને એની વિશ્વસનીયતા, વૈજ્ઞાનિકતાને પુરવાર કરી શકો છો. ત્રીજું છે, પ્રયોગ કરતાં આમાં પોતાની ઈચ્છા પ્રમાણે પરિવર્તન કરી શકે છે. પરિવર્તન આપણા હાથમાં છે આમાં. અને પ્રયોગમાં પરિણામો જે છે તે સંખ્યાના સ્વરૂપે મળે છે અને ચોક્કસ મળે છે. તેથી એનું વિશ્લેષણ, અર્થઘટન, એનું ઇવેલ્યુએશન કરવું ખૂબ જ સરળ બની જાય છે. એની મર્યાદાઓમાં પ્રયોગપાત્રને પ્રયોગના હેતુની જાણ થઈ જાય તો કાર્યમાં કૃત્રિમતા આવી જાય છે. કારણ કે મનોવિજ્ઞાનમાં હંમેશા પ્રયોગપાત્ર મોટાભાગે વ્યક્તિ હોય છે. એથી જો એને ખબર પડી જાય તો કૃત્રિમતા આવી જાય, પછી પ્રયોગનો હેતુ સિદ્ધ કરી શકાતો નથી. જીવંત માનવી અને પ્રાણીઓ ઉપર આવા પ્રયોગો કરવાના હોવાથી તેમના તરફથી કોપરેશન જોઈએ છે, એમનો સહકાર હોવો જરૂરી છે, તો જ વ્યવસ્થિત પ્રયોગ કરી શકાય. અને આ પ્રયોગ કરવામાં કેટલીક વાર પ્રયોગકર્તા માટે નૈતિક, કાનૂની અને સામાજિક બાબતો બંધનકર્તા બની શકે છે. કેટલીક આપણા કાનૂનો છે તે કાનૂનના દાયરામાં રહીને જ પ્રયોગો કરવાના હોય છે, તો કેટલીક વાર આ કાનૂનો જે છે તે બંધનકર્તા બને છે. અહીં પ્રયોગ પદ્ધતિ પૂરી થાય છે. પ્રયોગ પદ્ધતિ એક્ઝામની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વની છે.